નમસ્કાર, જય સિયારામ. તો આજે આપણે જે ચર્ચા કરવાના છીએ, ચર્ચાનું આમ તો આપણો કોઈ વિષય નથી આ, પણ હમણાંથી તમે જુઓ, જ્યારથી ગોંડલ મુદ્દે ચર્ચાઓ ચાલુ થાય છે, કંઈ પણ ગોંડલમાં બને એટલે એક તો પેલા નિર્ભય ન્યૂઝવાળા ગોપીબેન, પછી પેલા નવજીવનવાળા પ્રશાંત દયાલ, હજી એકાદ બે કદાચ હશે, પણ આ બે વધારે. બસ બીજું કંઈ ટીચવાનું જ નહીં, સતત જયરાજસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ, એટલે તમને બીજા કાંઈ ન્યૂઝ નથી મળતા. તમારું નોલેજ રાજકોટની ઓલી બાજુ, જુનાગઢની આ બાજુ એટલું જ છે. એથી આગળ તમને કાંઈ બીજું મળતું જ નથી. દેશ વિદેશમાં ક્યાં શું બને છે, શું બન્યું, એની કોઈ માહિતી જ નથી મળતી. તો તમારે આ ધંધો મૂકી દેવો જોઈએ. સતત બસ ગોંડલ ગોંડલ ને ગોંડલ, તમારે તમારા રોટલા શેકવા, તમારી ચેનલો હલાવવા, ફેમસ થવા ને ટીઆરપી માટે, બસ ગોંડલ સિવાય બીજી કોઈ ચર્ચા જ નથી તમારી પાસે. એવું નથી કે મારા સમાજમાંથી બે આવે છે એટલે હું આની પેલું કરું છું, પણ કંઈક તો રીત હોય ને યાર. રોજ સાંજે બસ ગોંડલ ગોંડલ. તો પેલી જિગીસા પટેલ, એનું કેમ કાંઈ બોલતા નથી? એ વિવાદમાં તો આવી જ છે, એ ફોલ્ટમાં છે. એને ભાઈ ખોડલધામવાળા ભાઈ જે કહેવાય કે પટેલ આગેવાન અને દિગ્ગજ નેતા એવા નરેશભાઈ પટેલ વિશે જેમ તેમ બોલેલ છે, તો એના મૂળિયામાં જાઓ ને, શું સાચું છે શું ખોટું છે બતાવો. કેમ કાંઈ આવતું નથી એનું? પેલો બની ગજેરા જેમ ફાવે એમ બોલતો હતો, જેલમાં ગયો, કેમ એના વિશે હવે કાંઈ ચર્ચા નથી થતી? બસ એક જ વાત, જયરાજસિંહ અનિરુદ્ધસિંહ, જયરાજસિંહ અનિરુદ્ધસિંહ, ગણેશ ગોંડલ, ગુંડાગીરી આમ કરે તેમ. એટલે બીજે ક્યાંય ગુંડાગીરી થતી જ નથી, બીજે ક્યાંય દેશમાં ક્યાંય કોઈ ઘટિત ઘટના બનતી જ નથી, ક્યાંય અત્યાચાર થતો જ નથી, ક્યાંય લૂંટ કે બીજું કાંઈ રાજકારણમાં કે કાંઈ બીજા બનતું જ નથી એવું કે જે તમે જનતા સામે મૂકી શકો. બસ એક જ વાત, ગોંડલ હાંજ પડે ને ગોંડલ હા. એટલે તમને મગજમાં ગરી ગયું છે ભૂત ગોંડલનું. બાકી ગોંડલ તો સર ભગવતસિંહનું ગોંડલ છે, ગોકુળિયું ગોંડલ છે, અને રહેવાનું. તમે ગમે એમ કૂદકા મારો, આમથી આમ પડો આમથી આમ પડો, ગોંડલ જે છે એ જ રહેવાનું છે, એમાં કાંઈ ફેર નથી પડવાનું. ગોંડલની જનતા પાસે જઈને કેમ નથી પૂછતા? ત્યારે તમે ગોંડલમાં ગયા, ગ્રાઉન્ડ ઉપર જઈને પૂછો કે ગોંડલની જનતા શું કહેવા માગે છે, તો કે છે એ ડરથી બોલે છે. એટલે એવો ડર હોય આ સમયમાં, આ લોકશાહીમાં, અને એવો ડર હોય કોઈને? શું હાલી નીકળ્યા? જો પ્રજા જયરાજસિંહનું કે અનિરુદ્ધસિંહની તરફેણ કરે તો કે એ એમને બીક છે અને ડર છે એટલે બોલે છે. હાલી શું છૂટા નીકળી જ પડ્યા પોતાના રોટલા, બીજો કંઈક તો કામ ધંધો ગોતી લ્યો. આ ન ફાવતું હોય તો હાથમાં એક રાજુભાઈ સખ્યાને બેહારી દે છે આમાં ઓલી ગોપી, અને એ એક ને એક વાત, તો રાજુભાઈ હું જાણવા માગું છું કે પણ તું રાજુભાઈ પાસે શું કામ જાણવા માગે છે? તારે જે જાણવાનું છે એમ જાણ ને. કંઈક હોય કે રાજુભાઈ આ વાત ઉપર હું જાણવા માગું છું કે આ એ રાજુભાઈ તો એક મારીને તમારી જેમ સામાન્ય નાગરિક છે, એની પાસે હું તમારે જાણવું હોય તો પ્રશાસન પાસે જાણો, સરકારને સવાલ કરો, પોલીસ પ્રશાસનને, ન્યાયતંત્રને સવાલ કરો. હાલી જ નીકળ્યા. એટલે આ ધંધા તમારા બંધ કરો અને પ્રજાને શાંતિથી જીવવા દો. સમાજ વચ્ચે વયમનસ્ય ફેલાવવામાં, અને તમારો ધંધો જ એ છે, તમારે તમારા રોટલા શેકવા છે આવું કરીને. એટલે આ બંધ કરો તમારા ધંધા.